નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા તેમજ મોડલ સ્કૂલમાં માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ તેમજ ક્લર્ક માટેની આવેલ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। શિક્ષક ભરતી જાહેરાત શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની પરીક્ષા યાદી અંતર્ગત સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત અત્રેની કચેરીના તાબા હેઠળ કાર્યરત સાબરકાંઠા જિલ્લાની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા તેમજ અને મોડલ સ્કૂલમાં માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને માસિક ₹19,650 લેખે તદ્દન હંગામી ધોરણે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં। એવી રીતે અરજદારોએ નીચે મુજબના સરનામે અરજી સાથે સ્વપ્રમાણિત પ્રમાણપત્રો શૈક્ષણિક લાયકાતની નકલ રજિસ્ટર પોસ્ટડીથી મોકલી આપવાની રહેશે। મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતી માટે MA BEd માધ્યમિક ટાટ પાસ, ગણિત માટે BSc BEd માધ્યમિક ટાટ પાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે BSc BEd ટાટ પાસ માધ્યમિક, સામાજિક વિજ્ઞાન માટે MA BEd માધ્યમિક ટાટ પાસ, અંગ્રેજી માટે MA BEd માધ્યમિક ટાટ પાસ, હિન્દી માટે MA BEd ટાટ પાસ માધ્યમિક, સંસ્કૃતક માટે પણ MA BEd માધ્યમિક ટાટ પાસ, ભૌતિક વિજ્ઞાન માટે MSc BEd માધ્યમિક ટાટ પાસ ઉચ્ચતર માધ્યમિક ટાટ પાસ, રસાયણ વિજ્ઞાન માટે MSc BEd ઉચ્ચતર માધ્યમિક ટાટ પાસ તેમજ જીવ વિજ્ઞાન માટે પણ MSc BEd ઉચ્ચતર માધ્યમિક ટાટ પાસ થયેલા હોવા જોઈએ। મનોવિજ્ઞાન તત્વજ્ઞાન માટે તેમજ સમાજશાસ્ત્ર ભૂગોળ માટે અંગ્રેજી સંસ્કૃત માટે MA BEd ઉચ્ચતર માધ્યમિક ટાટ પાસ થયેલા હોવા જોઈએ। આર્ટ એન્ડ મ્યુઝિક માટે ATD BPA ટાટ પાસ, કોમ્પ્યુટર માટે BCA BEd ટાટ પાસ તેમજ સ્પોર્ટ્સ અને યોગા શારીરિક શિક્ષણ માટે BPEd MPA ટાટ પાસ, ક્લર્ક માટે BA BCom BCA તેમજ ગૃહ માતા માટે BA BEd કરેલા હોવા જોઈએ। જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી 7 દિવસમાં અરજી મોકલવાની રહેશે મિત્રો। ત્યારબાદ આવેલી અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં। અરજી મોકલવા માટેનું સ્થળ છે મિત્રો પ્રાયોજના વહીવટદાર શ્રીની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ યોજના, લક્ષ્મીપુરા રોડ, મૂ પોસ્ટ, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા, પિનકોડ નંબર છે 383270। ઉમેદવારે ફક્ત રજિસ્ટર પોસ્ટડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો। વર્ષ 2023માં ટાટ પાસ થયેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધ્યાનમાં લેવામાં આવશે નહીં। ઉમેદવારે જે તે વિષયની અરજી કરેલ હોય તે કવર ઉપર સ્પષ્ટ અક્ષરે લખવાનું રહેશે, નહીં અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। જે વિષયના ઉમેદવારોની જરૂરિયાત જણાશે તે વિષયના મેરિટમાં આવતા ઉમેદવારોનો શાળા ખાતે રૂબરૂ ડેમોન્સ્ટ્રેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે, જેની જાણ ટેલિફોનિક રીતે કરવામાં આવશે। તમે જોઈ શકો છો મિત્રો, તારીખ 27 મે 2025ના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ તેમજ વિવિધ જગ્યાઓ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો। વિવિધ શાળાઓમાં જાહેરાતના 7 દિવસની અંદર મિત્રો અરજી મોકલવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ તેમજ કન્યા સાક્ષરતા નિવાસી શાળા મોડલ સ્કૂલ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।